અમદાવાદના નિકોલમાં નશાની હાલતમાં 2 લોકો ડૂબ્યા છે. નિકોલ તળાવમાં ડૂબેલા બંને લોકો નશામાં હોવાની ચર્ચા વ્યાપી છે. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે. ફાયર બ્રિગેડ બંને યુવકોની શોધખોળ હાલ કરી રહ્યું છે. નિકોલ તળાવમાં આ બંને યુવકો ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બંને યુવકો હાલ તો નશાની હાલતમાં હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નિકોલ તળાવની આ ઘટના છે કે જેમાં 2 યુવકો ડૂબ્યા હતા, જેમને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ બંને યુવકોની હાલ તો આ તળાવમાં શોધખોળ કરી રહ્યું છે. સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે. દીપક, અમદાવાદના નિકોલમાં નશાની હાલતમાં 2 યુવકો ડૂબ્યા, શું વિગત? જે પ્રકારે નિકોલ ખાતે તળાવ આવેલું છે, અમદાવાદ મહાનગર સંચાલિત છે, એ લોકો ક્યાંક નશાની હાલતમાં હતા અને ત્યાં બેઠા હતા. તે દરમિયાન પાણીથી સીધા તળાવની અંદર ડૂબ્યા હોવાની માહિતી મળી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને અત્યારે હાલ શોધખોળ હાથ ધરી રેસ્ક્યુ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે મહાનગરપાલિકા અંતર્ગતનું આ જે તળાવ છે, નિકોલ તળાવ, તેની આસપાસના લોકો છે તેમના દ્વારા એ આક્ષેપ પણ કરવામાં આવ્યા કે જ્યાં કિનારી હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની બેરિકેડિંગ જે છે તે પણ નહોતું કરવામાં આવ્યું. ફાયર વિભાગ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચ્યું અને જે બંને યુવકો છે જે હાલતમાં ડૂબ્યા હોવાની જે માહિતી મળી રહી છે તેના પર કામગીરી કરવામાં આવી રહી છે અને રેસ્ક્યુ ફાયર વિભાગ જે છે તે કરી રહ્યું છે. બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર. તો નશાની હાલતમાં 2 લોકો અહીંયા ડૂબ્યા હતા. નશાની હાલતમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. નિકોલ તળાવમાં હાલ આ 2 યુવકોની શોધખોળ શરૂ કરાઈ છે.